સુલતાના ચાંદ ઇતિહાસમાં ચાંદ બીબી નામથી અમર થઈ ગયા છે. દિલ્હીમાં ત્યારે મુગલ સત્તા હતી અને ગાદી નસીન અકબર હતો. ઉત્તર ભારત આખું કબજે થયા પછી અકબરે દક્ષિણ ભારત જીતવા પ્રયત્ન કર્યો. દક્ષિણમાં અહમદનગરનું એક પ્રતાપી રાજ્ય હતું. અકબરે આ રાજ્ય જીતવા નક્કી કર્યું અને એની કામગીરી શાહજાદા મુરાદને સોંપી. ચાંદ બીબી અહમદનગરના બાદશાહના બહેન હતા અને પરણી અને વિજાપુર ગયા હતા. ચાંદ બીબીના પતિ આદિલ શાહનું મૃત્યુ થતા એક નાના શાહજાદાને ગાદી નસીન કરી ચાંદ બીબી રાજ્યનો કારભાર ચલાવતા હતા. તેનું શરીર મજબૂત અને કસાયેલું હતું અને યુદ્ધ અંગે બધા પ્રકારની તાલીમ તે લઈ ચૂક્યા હતા. પુરુષ વેશ પહેરી તે શિકારે જતા ત્યારે ચાંદ સુલતાના નામથી જ તે ઓળખાતા. બીજાપુરનો વહીવટ તેણે સારો ચલાવ્યો હતો અને રાજ્યમાં ઘણા સુધારા કર્યા હતા. એવામાં અહમદનગરથી સંદેશો આવ્યો, તમારા ભાઈને મારી અને સરદારો રાજ્યના ધણી થઈ બેઠા છે. તમે આવી અને પ્રજાને સારો વહીવટ આપો. બીજાપુરના રાજ્યનો બંદોબસ્ત કરી ચાંદ બીબી અહમદનગર પહોંચી ગયા. સરદારોનો સામનો કરી પોતાના ભાઈના શાહજાદાને ગાદીએ બેસાડી રાજ્યનો વહીવટ પોતે હાથમાં લીધો. બીજાપુરનું રાજ્ય ચલાવવાનો અનુભવ કામે લગાડી એણે અહીં પણ તંત્ર ઉપર કાબુ મેળવ્યો. ત્યાં તો અકબરના શાહજાદા મુરાદની સેના અહમદનગર અને બીજાપુર વગેરે જીતવા આવી રહ્યા એના સમાચાર મળ્યા. ચાંદ બીબી ગભરાયા નહીં અને એણે મુગલ સેનાનો સામનો કરવા તૈયારી આદરી. આ દરમિયાન મુરાદની મુગલ સેનાએ અહમદનગરને ઘેરો ઘાયલો. ચાંદ બીબી કિલ્લામાં પુરાઈ ગયા, પણ ત્યાંથી પ્રજાને એણે ધીરજ આપી અને સેનાને સાબદી કરી. નવાઈની વાત એ બની કે 6 મહિના મુરાદ ઘેરો ઘાલી અને લડવા તત્પર રહ્યો, પણ અહમદનગરને એ ન જીતી શક્યો. ચાંદ બીબીની કુને આના માટે જવાબદાર હતી. અહમદનગરના કિલ્લામાં ન તો ખાવાનું ખૂટ્યું કે ન તો સરદારોમાં કોઈ ફાટફૂટ પડી. અહમદનગરના કિલ્લાના દરવાજા ફાટફૂટથી ન ખુલ્યા એટલે મુરાદે અકળાઈ અને કિલ્લામાં સુરંગ મૂકી તેમાં ગાબડું પાડવાનો છેલ્લો દાવ ફેંક્યો. મધરાતનો સમય નક્કી થયો હતો અને મુઘલો ગુપ્તપણે આ કામ કરી રહ્યા હતા. મુઘલોએ સુરંગ ખોદી દારૂગોળા ઉપર પલીતો ચાંપ્યો અને ગગન ગજાવતા અવાજો સાથે દારૂગોળો ફૂટ્યો અને કિલ્લાનો એક ભાગ તૂટી પડ્યો. એનાથી હરખાઈ અને પોતાની યોજના સફળ થઈ છે એવું માની મુગલ સેનાએ ગાબડા દ્વારા અંદર પ્રવેશ કરવા માંડ્યો. ત્યાં તો એકાએક એને અટકી જવું પડ્યું. રણચંડી જેવી ચાંદ બીબી થોડાક સિપાહીઓ સાથે હાથમાં ઉઘાડી તલવાર લઈ અને એ સ્થળે ઊભી હતી. પોતાની ગુપ્ત યોજના ચાંદ બીબી જાણી ગઈ છે અને ગાબડાના માર્ગે
સામનો કરવા ઊભી છે, એની મુઘલ સેનાને એ વખતે જ ખબર પડી. મુઘલ સૈન્ય મોટું હતું અને ગામડાના સાંકડા માર્ગમાં મોખરે ઉભેલી ચાંદ બીબી સાથે મુઠ્ઠી પર સિપાહીઓ હતા. પણ વ્યૂહ જ એવો ગોઠવાયો હતો કે મુઘલ સૈન્ય દાખલ ન થઈ શક્યું અને આખી રાત જે ઝપાઝપી ચાલી એમાં મુઠ્ઠી પર સિપાહીઓના હાથે સારો એવો નાશ પામી મુઘલ સૈન્યને પાછું હટવું પડ્યું. ચાંદ બીબીએ પોતાની સાથે સિપાહીઓને લડવા લીધા હતા એમ થોડાક માણસોને ગાબડું સમારવાની કામગીરી પણ સોંપી હતી. સવાર સુધીમાં ગાબડું સમારવાનું કામ પતી ગયું અને ચાંદ બીબી વિજયનાથ સાથે કિલ્લામાં પાછા ફર્યા. બહાર હારેલા થાકેલા મુઘલ સૈનિકોને કાને ગર્જના સંભળાતી રહી. ચાંદ સુલતાનાની જય શાહજાદા મુરાદને નાસીપાસ થઈ અને નાક લીટી ઘસી અને ચાંદ બીબી સાથે સંધિ કરવી પડી અને દિલ્હી પાછા ફરવું પડ્યું. એ પછી ઘણા સમય પછી આ હારનો બદલો લેવા અકબરે એક બીજા સેનાપતિને વિશાળ સૈન્ય સાથે અહમદનગર જીતવા મોકલો. આ વખતે અહમદનગરના સરદારોમાં કુસંભ હતો. સૌ સરદારો પોતપોતાનું લશ્કર લઈ વેરાઈ ગયા હતા. ચાંદ બીબી પાસે મુઘલ સૈન્યની ફરી ચડાઈની વાત આવી અને એ હિંમત ન હારતા ફરી અહમદનગરનો બચાવ કરવા એ બહાર આવ્યા. આખરી લડાઈ ચાલી. મુઘલ સૈન્યએ તોપોથી કિલ્લા ઉપર આગ વરસાવી. એવામાં કોઈએ ખબર આપી કે આપણો દારૂગોળો ખલાસ થઈ ગયો છે. ચાંદ બીબી એથી ન ગભરાયા અને તેણે રાજ્યનો ખજાનો ખોલાવી એમાંથી ઘરેણા, સોનું, રૂપું બધું ગળાવી એની ગોળીઓ બનાવી તેણે મુઘલ સૈન્ય ઉપર છોડાવી. પણ એક કમનસીબ ઘટના બની. અહમદનગરના જ કોઈ ફૂટેલા સરદારે ચાંદ બીબી ઉપર તલવાર ચલાવી દીધી. સુલતાના ચાંદ ઢળી પડ્યા. મુઘલો ત્યાર પછી જ અહમદનગર ઉપર વિજય મેળવી શક્યા. વિજય મુઘલોનો થયો પણ ઇતિહાસમાં અમર નામના તો ચાંદ બીબીને જ મળી. એક સ્ત્રી હોવા છતાં રાજ્ય ચલાવવામાં અને યુદ્ધ વેળાએ સુરવીરતા ભરી કુશળતા અને વીરતા બદલ ચાંદ બીબીનું નામ સોનેરી પાને લખાયું છે.